આંકલાવ તાલુકાના અંબાલી ગામના ઘનશ્યામભાઈ રાઠોડે નોકરી સાથે પશુપાલન ક્ષેત્રે અજોડ સફળતા હાંસલ કરી છે। આસિસ્ટન્ટ મેનેજર તરીકે સેવા આપતા હોવા છતાં માત્ર 2 ગીર ગાયથી શરૂઆત કરેલો તેમનો નાનો પ્રયાસ આજે 18 ગાય અને 16 બચ્ચા સુધી વિકસ્યો છે। ઘનશ્યામભાઈ હાલ દૂધ વેચાણમાંથી વાર્ષિક 12 લાખથી વધુની આવક કરી રહ્યા છે। તેઓ ઘરે બનાવેલું ગીર ગાયનું શુદ્ધ ઘી ₹2500 પ્રતિ લીટર વેચે છે, જ્યારે ગૌમૂત્રથી પ્રોસેસિંગથી તૈયાર કરેલું જીવામૃત ₹50 લીટર દરે વેચીને વધારાની આવક મેળવે છે। ઘનશ્યામભાઈની આ સફર પરથી યુવા પેઢીને એક સંદેશ મળે છે કે યોગ્ય સંકલ્પ અને મહેનત હોય તો નોકરીની સાથે સાઇડ બિઝનેસથી પણ પોતાનો મોટો વ્યવસાય ઊભો કરી શકાય છે। મારું નામ ઘનશ્યામ રાઠોડ છે અને બેઝિકલી હું એક ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું અને ફાર્માસ્યુટિકલ કંપનીમાં એઝ એ ડેપ્યુટી મેનેજર તરીકે જોબ કરું છું। પણ સાથે સાથે મને પશુપાલન પ્રત્યેનો લગાવ હોવાથી મેં વિચાર્યું હતું કે એક વખત હું કંઈક પશુપાલન સારું એવું કરી શકું। તો સૌપ્રથમ મેં 2 કાંકરેજ ગાયો લાવ્યો અને એના પર 1 વર્ષ સુધી કામ કર્યું અને જોયું કે તેની અંદરથી આપણને કેવું રીતનું પ્રોફિટ રહે છે। તો મને લાગ્યું કે ના પશુપાલનમાં કંઈક છે, તો મેં પછી શરૂઆત કરી કે એક મોટું ફાર્મ બનાવું। તો સૌપ્રથમ મેં ગવર્મેન્ટના પ્રોજેક્ટ થકી 12 ગાયોનો જે ગવર્મેન્ટનો પ્રોજેક્ટ છે એના દ્વારા મેં સારું એવું માહિતી એકઠી કરી અને પછી વિચાર્યું કે હવે એક મોટો ગીર ગાયોનું ફાર્મ બનાવું। તો સૌપ્રથમ પછી હું 4 ગાયો લાવ્યો, પછી 2 મહિના પછી બીજી 6 લાવ્યો, એમ કરીને અત્યારે મારી પાસે 18 મોટા પશુ છે અને નાની ગીર ગાયની જે વાછરડી છે એ પણ મારી પાસે અત્યારે 16 નાની વાછરડી છે। અને હાલમાં હું બ્રીડિંગ પર કામ કરું છું, કારણ કે પશુપાલનમાં મેન આધાર બ્રીડિંગનો છે। એટલે શું કે અત્યારે જે વાછરડી મારી પાસે છે એક ટોપ ગીર ગાય બ્રીડની છે, જે ભવિષ્યમાં મોટી થશે 2-3 વર્ષ પછી તો એક ટાઈમનું 10 થી 15 લીટર દૂધ આપણને આપી શકે। રહી વાત મારી ઇન્કમની, તો હાલમાં હું એક વર્ષનું મારું 10 થી 12 લાખનું ટર્નઓવર છે અને સાથે સાથે ગીર ગાયનું ઘી પણ હું સેલિંગ કરું છું અને જે ₹2500 પર કેજી વેચાય છે। અને જે હાલ મારું સુરત, ગાંધીનગર, અમદાવાદ આમ અલગ અલગ શહેરોમાં મારું ગીર ગાયનું ઘીનું વેચાણ થાય છે। અને સાથે સાથે જીવામૃત હું જે બનાવું છું એ એક ફર્મેન્ટેશન બેગ લાવેલો છું જે મેં રાજકોટથી પરચેઝ કરેલી છે, જેની અંદર એકી સાથે 1500 લીટર જીવામૃત બને છે। તો એ જીવામૃત પણ હું ₹50 પર લીટર વેચું છું અને એ પણ મારું સેલિંગ ઘણું બધું સારું થાય છે। તો મારું તો એવું માનવું છે કે અત્યારના સમયમાં તમે કોઈ પણ ધંધો કરો તો તમને જેટલું પશુપાલનમાં જેટલું પ્રોફિટ મળે છે એટલું પ્રોફિટ બીજા કોઈ ધંધામાં મળતું નથી, પ્લસ બીજા ધંધામાં રિસ્ક રહે છે। જ્યારે પશુપાલનનો એક એવો ધંધો છે કે એની અંદર તમને કોઈ પણ પ્રકારનું રિસ્ક રહેતું નથી।